હેલો એવરીવન, વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. કેમ છો બધા? મજામાં? જય દ્વારકાધીશ. આજે જો અત્યારમાં ખાઈ પીને નેવરા થયા છીએ અને અવનું બેન બધું નવરાવાનું એવું કર્યું ને અત્યારે જો હું તો નાહવાનું ને હજી બાકી છે, પણ વાડીમાં જવું છે તો ત્યાં ટ્રેક્ટર હાલે છે અત્યારે, તો સિંગ લે છે. મેં કીધું પાછા બગડશે ને કરતાં બપોરે રાખી, તો જો અત્યારે તો આવશે. જો આ વાડી છે, જો વાડી કાંઠે જો આંબા ને બધું વાવેલું છે. આ બધા આંબા છે, કેળ ને એવું બધું વાવેલું છે. જો ફૂલડા છે મસ્ત મસ્ત બધા, નજીકથી બતાવો લ્યો તમે. ભગવાનને ચડાવવા રોજ તોડી લે, એટલે નહીતર તો ઝાઝા થયેલા હોય. જો સૂર્યમુખી છે, જો આમે ત્યાં એ છે, અને આંબા છે બધા. ફૂલડા તો છે ખામે સુધી છે, બધા ફૂલડા જ છે. જો આવા છે, બહુ મસ્ત છે, એકદમ અલગ અલગ કલરના છે. જો આ છે રેડ છે, આ પિંક છે, આછો પિંક છે જો, અને આ કેસરી છે. જો અને અહીંયા સૂર્યમુખી મસ્ત થઈ ગયું છે, જો સરસ મજાનું. ને ફૂલડા બધા, આંબો છે, કેળ છે અને પપૈયો છે સામે ત્યાં. સિંગો ખેંચાય છે અને ભેગા પાથરાય મીડા કરવા બધા. આ બાજુ કરે છે ને આ બાજુ બધા કરે. ઢીંગુબેન જો અહીંયા બેઠા છે, ચીવડું ખાય છે. ફાલ તો સારો આવેલો છે, કઈ વાંધો નહીં આવે એમ. તો એટલો જ કેટલી સિંગમાં આવેલો છે ફાલ. વાંધો નહીં આવે આ વર્ષે આવડાને. આવા તો હજી 2-3 ખેતરમાં છે, એટલે વાંધો નહીં આવે આ વર્ષે. આ છે ગિરનાર બિયારણનું, તો સિંગ તો સારી છે. હા, બિયારણ સારું છે. સિંગ લેવા મળ્યા છે જો, અને પાછળ પાથરાય થવા મળ્યા છે, અને ટ્રેક્ટર હાલે છે. અને જો આટલા શરૂઆત કરી દીધી છે, અત્યારમાં જો એટલા પાથરા પાડી દીધા છે. અને હાલે સારો છે આ વર્ષે તો. વાંધો નહીં આવે આ વર્ષે કાંઈ. તો આ છે ગિરનાર બિયારણનું છે એમ કહેતા હતા. હવે આપણે તો એ બહુ કંઈ ખબર ન પડે, પણ વાંધો નહીં આવે આ વર્ષે. ખેડૂતોને સારું રહે એટલે આપણે સારું, બાકી તો બીજું શું. હો છે મોટી જબરી, એ ઊભી રહી ગઈ. અત્યારે જો 1 વાગી ગયો છે અને હવે જમવાનું છે. તો અવની બેનને જો 10 વાગે સુવડાવ્યા હતા, તો ઠેઠ 12:30 જાગી. તો રાતનો ઉજાગરો જોઈએ ને અત્યારે ખેંચી લીધો, અને રાતે આજ વધારે જાગી હતી. 2:30 વાગે હુવા દીધી હતી મને, તો પછી અત્યારે એ હુઈ ગઈ, હું હુઈ ગઈ. હું તો 1.5 કલાક ઉઠી, પછી પાછી જગાઈ ગઈ હતું, લાઈટ હોઈ ગઈ. અવની બેન જ કહે છે. હાલો જો ચાનો ટાઈમ થઈ ગયો છે, અને ચા મૂકી દીધી છે દેશી ચૂલા ઉપર.
ચા જો બને છે. હાલો બધા ચા પીવા. સ્કૂલે બનાવેલી ચા છે. ના ક્યાં અરે અરે કેવડી મોટી હતી ઘો પણ હા અવની બેન મકાઈ ખાઈ જો દેશી મકાઈ બાફી છે. બહુ હજી દાણા નથી છેડ્યા કુણી છે પણ મને વધારે દેશી ભાવે તો બાફી હતી તો હું નવની ખાઈ છી બેઠા બેઠા. મારા બેન નહીં દેજો એક તો ખાઈ ગયા હતા હું ખાઈ ગઈ ઓલી અવની ખાતી હતી. દૂધીને જો દૂધી કાપતી હતી ને તો એને બે ઓલી શેર તો લઈ ગઈ ને જો અત્યારે બેઠા છે. હાલનો ટાઈમ થઈ ગયો અત્યારે જો ભેંસને બધું દોવા મળ્યા છે અને આ જો 5 વીઘાનું પડું પણ જો પાથરા થઈ ગયા છે. પણ અત્યારે એવું અત્યારે જો પાણીપુરીનો પ્રોગ્રામ કર્યો છે તો અત્યારે તો બધો મસાલો બનાવવા મળ્યા છે. તો જો બટેટા બાફી નાખ્યા અને કોદ નાખી હવે બધો મસાલો નાખવાનો બાકી છે. અને જો આ પાણી તૈયાર કરી નાખ્યું છે. આ ખારું છે અને આ તીખું પાણી છે અને ડુંગળી કપાય છે હજી. અને જો આપણે આ મસાલો તૈયાર કરી નાખીએ ને હજી પૂરી તળવાની બાકી છે. તો હવે હાલો વિડીયોમાં બધા બન્યા રહેજો બતાવું તમને. રોટલી તૈયાર થઈ ગઈ રોટલા થઈ ગયા છે અને તેલ મૂકી દીધું છે ચૂલા પર. હવે પૂરી તળવાની છે. શરૂઆતમાં જે તળાય છે એ મોટી થઈ જાય પછી નાની થઈ બેઠે આવી ગઈ હોય બધી. કેટલી થવાની ઘણી તો એટલે ઘણી થવાય ને.